આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. પહેલાના ભાગમાં આપણે જોયું ભક્તિ વિનોદ ઠાકોરનું જિલ્લા ન્યાયાધીશના પદેથી રાજીનામું અને પ્રચાર કાર્ય આરંભ. હવે આગળ. નવદ્વીપના બધા નિવાસી તો ધન્ય થઈ ગયા. કેદારનાથભાઈ, તમારા પાસેથી શ્રી ચૈતન્ય મહાપ્રભુનું દૈવીય વર્ણન સાંભળીને મારું હૃદય આનંદથી પ્રફુલ્લિત થઈ ઉઠ્યું છે. આપ કૃપા કરીને અમને હજી એમના વિશે કંઈક જણાવો ને. અમે ધન્ય થઈ જઈશું. અવશ્ય. આ છે ચાંદ કાઝીની સમાધિ. એ સમયે બંગાળના નવાબ હતા હુસેન શાહ અને ચાંદ કાઝી હતા નવદ્વીપના મેજિસ્ટ્રેટ. આ જે નવદ્વીપ છે એ સમયે ખૂબ જ સમૃદ્ધ શહેર ગણાતું હતું, અપાર સંપદાથી ભરપૂર. આખા ભારત વર્ષમાં તે સમયે શિક્ષણનો વિશાળ સમુદ્ર હતો. બસ આ એકલું નવદ્વીપ કાયદો, અર્થશાસ્ત્ર, દર્શન, વ્યાકરણ, યોગ, વેદાંત અને બધા ધર્મોના સાહિત્ય નવદ્વીપમાં ભણાવાતા. અધ્યાપકો અને પંડિતો ભણતા પહેલા નામ સ્મરણ કરતા અને રાત્રે મહાપ્રભુ શ્રીનિવાસ ઠાકુરને ત્યાં કીર્તન કરતા. આ નક્કામાં ધોર આખી રાત બૂમો પાડી પાડીને આપણી ઊંઘ ખરાબ કરે છે. આમનો સર્વનાશ થાય. આટલી બૂમો પાડીને ભગવાનનું નામ લેવાનો શું અર્થ? શું ધીમેથી બોલાવવામાં લાભ ના મળે? આ બધાનું મૂળ નિમાય પંડિત છે. અને આ શ્રીવાસને તો જુઓ, આટલો વિદ્વાન અને પ્રતિષ્ઠિત બ્રાહ્મણ બધા જ ધાર્મિક ક્રિયાકલાપોને છોડીને આવી બધી બેકાર વાતોમાં પડ્યો છે. શું ઈશ્વરને પ્રાપ્ત કરવું આટલું સરળ છે? અરે માત્ર હરે કૃષ્ણની બૂમો પાડવાથી ઈશ્વર તમારી સામે આવે? બિલકુલ નહીં. આપણું ત્યાગ કરવું, દાન કરવું, પૂજા કરવી, કઠોર સાધના કરવી, આનો કોઈ અર્થ જ નથી. આ યોગ્ય નથી.
આપણે નવદ્વીપમાં આવા છીછરા કામ કરવાની પરવાનગી ક્યારેય નહીં આપીએ. બિલકુલ નહીં, ક્યારેય ક્યારેય નહીં. નહીં. જો આવું જ ચાલતું રહ્યું તો આપણા રીતિ રિવાજ, આપણી પ્રતિષ્ઠા બધું નષ્ટ થઈ જશે. સૌથી વધારે ધ્યાન આપવાની વાત તો એ છે કે આ લોકો સંકીર્તનના નામે કોણ જાણે શું શું કર્યા કરે છે. જલ્દી જ આપણો પ્રભાવ અહીંયા પૂરો થઈ જશે. મને લાગે છે કે આપણે ચાંદ કાઝી પાસે જઈને આનો ઉપાય શોધવાનું કહેવું જ પડશે. હા, હા, હા. સાચું કહ્યું, સાચી વાત, બિલકુલ એકદમ સાચું સાચી કહ્યું. વાત. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram. તો તારો મતલબ આ લોકોના બૂમાબૂમ કરવાથી આખા શહેરના લોકોને મુશ્કેલી અનુભવાય છે. વાત આ નથી કાજી સાહેબ, નિયમ અને કાયદાનો પણ પ્રશ્ન છે. હવે તો એ તમારી વાત પણ નહીં માને. હવે આ સંકીર્તન એક આંદોલન બની જશે. જો તમે હમણાં કોઈ પગલું ના ભર્યું તો કોઈ આપણી વાત નહીં માને. હા, હા, કાઝી સાહેબ. ઠીક છે, હું પહેલા જાતે ત્યાં જઈને જોઈશ, પછી આગળનું પગલું ભરીશ. હરાય નમ કૃષ્ણ યાદવાય નમો. 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 યાદવાય માધવાય કેશવાય નમો. યાદવાય માધવાય કેશવાય નમો. યાદવાય માધવાય કેશવાય નમો. યાદવાય માધવાય કેશવાય નમો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. નમસ્કાર કાઝી સાહેબ. શ્રીવાસ, શું આ કોલાહલ આખી રાત આમ જ ચાલે છે? કાઝી સાહેબ, અમે તો ફક્ત શ્રી કૃષ્ણના પવિત્ર નામનો જાપ કરીએ છીએ. પણ તમારા આમ બૂમો પાડવાથી નવદ્વીપની શાંતિ પૂરી રીતે ભંગ થઈ રહી છે. નહીં નહીં, આજથી આ બૂમાબૂમ બંધ થવી જોઈએ. પણ કાઝી સાહેબ, અમે તો કોઈનું ક્યારેય નુકસાન નથી કર્યું. મારી પાસે ફાલતુ સવાલોના જવાબ આપવાનો સમય નથી. મેં કહ્યું બંધ તો બંધ. પણ કાઝી સાહેબ, અમને અમારી ભૂલ સમજાતી નથી. અફો, ભૂલ નથી સમજાતી ને? હમણાંથી જ હું નવદ્વીપના ઘરોમાં ગાવા વગાડવાનું બંધ કરાવું છું. હુકમ છે. અને જો કોઈ આનું ઉલ્લંઘન કરશે તો તમે જાણો છો કે હું એનું શું કરીશ. સમજ્યા તમે લોકો? યાદ રાખજો. શ્રીવાસ, આપણે કંઈક કરવું જ જોઈએ. આપણે જ ચૂપ બેસી રહીશું તો કેવી રીતે ચાલશે? ચાલો આપણે બધા મહાપ્રભુજીને સૂચના આપીએ. પણ આપણે એમને કેવી રીતે કહીએ કે નવદ્વીપમાં હરિનામ સંકીર્તન બંધ કરાવ્યું છે? તો પણ આપણે એમને જણાવવું તો જોઈએ જ ને.
શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આ કળિયુગ પાપનો યુગ છે, પણ આની એક વિશેષ વાત છે કે માત્ર હરિનામ સંકીર્તનથી જ મનુષ્ય ભૌતિક જગતના કષ્ટોથી મુક્ત થઈ શકે છે. કલેર દોષે નિધે રાજન અસ્તિ એક મહાન ગુણ કીર્તન દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. શું વાત છે શ્રીવાસ, આજે તમે લોકો ખૂબ જલ્દી આવી ગયા. નિત્યાનંદ, શ્રી હરે ઈચ્છે છે કે આપણે આજે સવારે જલ્દી કીર્તન કરીએ, એટલે જ શ્રીવાસ, મુકુંદ અને બીજા લોકો જલ્દી આવ્યા છે. પણ શ્રીવાસ, મુકુંદ, તમે લોકો મૃદંગ, ખડતાલ અને મંજીરા સાથે કેમ નથી લાવ્યા? તમે લોકો કીર્તનમાં નહીં આવો? પ્રભુ, અરે, આપ શું કરી રહ્યા છે? શું થયું? આ શું છે? અમને ચાંદકાજીએ ધમકી આપી છે પ્રભુ. નવદીપમાં સંકીર્તન બંધ કરી દેવામાં આવ્યું છે. જે પણ સંકીર્તનમાં જશે, કાઝી સાહેબ એમનો ધર્મ ભ્રષ્ટ કરી દેશે પ્રભુ. કાલે રાત્રે અમે સંકીર્તન કરી રહ્યા હતા ને પ્રભુ, તો ત્યાં કાઝી સાહેબ એમના લોકોની સાથે આવ્યા અને અમારું મૃદંગ તોડીને જતા રહ્યા પ્રભુ. હવે નવદીપમાં રહેવું અસંભવ છે પ્રભુ. શું એણે આવું દુસ્સાહસ કર્યું? આ આદેશ આપ્યો એણે? આજે કાઝીને હું નષ્ટ કરીને જ રહીશ. શ્રીવાસ, મુકુંદ, આજે હું એને ત્યાં જ સંકીર્તન કરીશ. જોઈએ છે શું કરી લે છે. નિત્યાનંદ, બધા જ ભક્તોને ભેગા કરીને એમને મશાલ, મૃદંગ અને કરતાલ લઈને મારા ઘરે આવવાનું કહો. આજે સાંજે આપણે સંકીર્તન કરીશું ને કાઝીના ઘરે જઈશું. ચાલો આપણે સૌ મળીને હરિનામનો પ્રચાર કરીએ આપણા નગરમાં. ના પ્રભુ, કાઝીના આદેશનો અનાદર કરવો યોગ્ય નથી. પ્રિયા, તમે કંઈ કહેવા માંગો છો? તમારી આંખોમાં પાણી કેમ છે? પ્રભુ, તમે લોકોને ચાંદકાઝીના વિરુદ્ધ લઈ જઈ રહ્યા છો. મને બીક લાગે છે. તમે ચાંદકાઝીની તાકાતને જાણો છો ને? એ નવાબ હુસૈનના કેટલા નજીક છે એ પણ જાણો છો. જો તમને કંઈ થઈ ગયું તો મારું શું થશે? હું ક્યાં જઈશ કહો? પ્રિયા, પવિત્ર નામની સામે કાઝીની તાકાત કંઈ નથી. મારું આગમન કૃષ્ણ પ્રેમના પ્રસાર માટે થયું છે. કોઈ મને નહીં રોકી શકે. તમે નિશ્ચિંત થઈ જાઓ. પ્રભુ, ઘણા ભક્તો આવી ચૂક્યા છે અને ઘણા ભક્ત આવી રહ્યા છે હજી. કૃપા કરી અમને આદેશ આપો, અમારે શું કરવાનું છે? નિત્યાનંદ, ધ્યાનથી સાંભળો. સમૂહની આગેવાની અદ્વૈત આચાર્ય કરશે. એમની પાછળ કીર્તનના ભક્તોનો એક સમૂહ હશે. સમૂહના મધ્યમાં હરિદાસ રહેશે અને એમની સાથે પણ કીર્તનના ભક્તો હશે. સમૂહના અંતમાં શ્રીવાસ પંડિત ભજન કરવાવાળાઓની સાથે રહેશે. અને નિત્યાનંદ, તમે... પ્રભુ, હું તમારાથી જરાય દૂર નથી રહી શકતો પ્રભુ. મારું સ્થાન તમારી સુરક્ષામાં જ હોવું જોઈએ ને. હું તો એક ક્ષણ માટે પણ તમારાથી દૂર નથી રહી શકતો. કૃપા કરી મને બીજો કોઈ કાર્યભાર ના આપો. ઠીક છે, તો પછી એકદમ આગળ તમારી સાથે હું અને ગદાધર રહીશું. ચાલો સંકીર્તનની તૈયારી કરીએ. પ્રભુ,
હું અને નરહરી અમે બંને તમને આજે શણગારવા ઈચ્છીએ છીએ. ઠીક છે, તમારી ઈચ્છા અવશ્ય પૂરી થશે. શું નિમાય પંડિત પોતાના સાથીઓ સાથે આપણા ઉપર હુમલો કરશે? હું જોઉં છું કાઝી સાહેબ. કાઝી, આજે હું તમારા ઘરે આવ્યો છું અને તમે તમારા જ ઘરમાં સંતાઈ રહ્યા છો. આ કેવું વર્તન છે? નિમાય પંડિત, તમે એટલા ગુસ્સામાં આવ્યા કે મારી બહાર આવવાની હિંમત ન થઈ, એટલે દિલગીર છું હું. પણ જ્યારે તમારા ભક્તોએ કહ્યું કે તમે મને બોલાવી રહ્યા છો તો મને થોડું સારું લાગ્યું અને હું બહાર આવ્યો. મારી ખુશકિસ્મતી છે કે તમે મહેમાનના રૂપમાં અહીંયા આવ્યા. અંદર આવો. જુઓ નિમય, ગામના નાતે હું તમારો મામો થાઉં છું અને તમે મારા ભાણેજ, કેમ કે તમારા દાદા નીલાંબર ચક્રવર્તી મારા કાકા સમાન થાય છે. અને તમે જાણો છો કે ગામનો સંબંધ લોહીના સંબંધથી કંઈક વધારે જ હોય છે. જેમ કે મેં જે ભૂલ કરી છે એ ક્ષમા યોગ્ય નથી, તો પણ ભાણેજ પોતાના મામાની ભૂલોને ધ્યાન પર નથી લેતો. મામા પણ ભાણેજના ગુસ્સાને સહન કરી લે છે. મેં સંકીર્તન રોકાવ્યું. આ અક્ષમ્ય અપરાધ માટે તમે મને અવશ્ય માફ કરશો. આજથી આ મારું ઘર, આ મારી સંપત્તિ અને હું તમારા માટે છું. કાઝી, એક પ્રશ્ન પૂછવા માંગુ છું, સ્પષ્ટ જવાબ આપજો. પવિત્ર નામ જપથી થનારા આટલા કોલાહલને રોકવા માટે
તમે કોઈ સખત પગલાં કેમ નથી ઉઠાવતા? તમે તો મ્લેચ્છોના પ્રતિનિધિ છો. તમને તો હિન્દુઓની ધાર્મિક ગતિવિધિઓને રોકવાનો અધિકાર છે. જો નિમય, મારો એક સૈનિક સંકીર્તન બંધ કરાવવા ગયો હતો, પણ મેં જોયું કે અચાનક જ એની દાઢી મૂછ આગથી સળગી ગઈ અને ચહેરો પણ. એટલે મેં એને આવું કરવા માટે ના પાડી દીધી. અને એક દિવસ મેં એક મુસલમાન ભાઈને હરિનું નામ લેતા સાંભળ્યો. જ્યારે મેં પૂછ્યું કે એ આ નામ શું કામ લે છે, તો એણે જવાબ આપ્યો કે હિન્દુ હંમેશા કહે છે રામદાસ, કૃષ્ણદાસ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. હરિનો અર્થ છે ચોરવું, ચોરી કરવું. અને આ બધા ભક્ત ચોર છે. એને કંઈક એવી મજાક ઉડાવી હતી કે હવે એ હરિ બોલ, હરિ બોલ કહેવાનું બિલકુલ પણ બંધ નથી કરી શકતો. જુઓ, ઘણા લોકો આપને ગૌર હરિ કહે છે. મને આ નામ પસંદ છે. એક બીજી વાત, સાચું કહું તો જે રાત્રે હું શ્રીવાસના ઘરે સંકીર્તન રોકાવા ગયો હતો, ત્યારે મેં જોયું અડધા સિંહ જેવો માણસ મારી છાતી ફાડી રહ્યો હતો. એને ગર્જના કરતા કહ્યું કે તે મારા ભક્તનું મૃદંગ તોડીને મારું સંકીર્તન રોક્યું છે. હું તારી બધી પાંસળીઓ તોડી નાખીશ. હું બહુ જ ડરી ગયો હતો અને મેં એમની પાસે માફી માંગી, પણ એમના નખના નિશાન હજી પણ મારી છાતી પર મોજૂદ છે. હવે મેં અનુભવ્યું છે કે તમે ખરેખર હિન્દુઓના નારાયણ છો. અને એ પણ કે તમારા કૃષ્ણ અને અલ્લાહ એક જ છે. ચાંદ, તમે કૃષ્ણ, હરિ અને નારાયણ આ ત્રણેય નામોનું ઉચ્ચારણ કર્યું છે. તમારા પાપ તો આમ જ ધોવાઈ ગયા. તમે બહુ ભાગ્યશાળી છો કાઝી. તમે સ્વયં જ ભગવાનનું સ્વરૂપ છો. તમારી દયાથી મારી અજ્ઞાનતા દૂર થઈ ગઈ છે. આશીર્વાદ આપો કે તમારામાં મારી ભક્તિ સદાય બની રહે. કાઝી, મારી એક જ વિનંતી છે. નવદ્વીપમાં ક્યારેય સંકીર્તન રોકતા નહીં. નહીં, આવું કહીને મને શર્મિંદા ના કરશો. મેં જે કર્યું એનો મને બહુ વધારે અફસોસ છે. સાચે જ હું હવેથી મારા પછીના બધા જ લોકોને આ આદેશ આપી દઈશ કે ક્યારે પણ કોઈ સંકીર્તનને રોકવાની કોશિશ ના કરે. અને જો કોઈએ સંકીર્તન બંધ કરાવવાની કોશિશ કરી તો એણે એનું પરિણામ જરૂર ભોગવવું પડશે. આ ચાંદ કાઝી કોઈ સામાન્ય મુસલમાન ન હતા. એ બંગાળના નવાબ હુસૈનના આધ્યાત્મિક માર્ગદર્શક હતા અને શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી એ શ્રી કૃષ્ણના ભક્ત બની ગયા અને નવદ્વીપમાં કીર્તન કરવા લાગ્યા. યોગી અને હિન્દુઓએ એમને ક્યારેય હિન્દુ ન માન્યા, તો પણ તેઓએ હિન્દુ ધર્મની પવિત્ર જનોઈ ધારણ કરીને પોતાનું બાકીનું જીવન નવદ્વીપ પર વિતાવ્યું. અહીં જુઓ, એક વડનું વૃક્ષ અને લીમડાનું વૃક્ષ એકબીજાને આલિંગન કરતા દેખાય છે. ઠીક આ જ રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ આલિંગન આપતા ચાંદ કાઝીને. અને જાણો છો, ચાંદ કાઝીના અનુયાયી આજે પણ ગૌરાના ભક્ત છે અને એ પણ અહીં આવીને એમને નમન કરે છે. રે
દ્વાપર યુગમાં પ્રભુ દ્વારા બ્રિજ લીલા પૂર્ણ કરી લીધા પછી શ્રી કૃષ્ણએ વિચાર્યું કે મારી લીલાના પરિણામ સ્વરૂપ મારા ભક્ત મને સાખ્ય, વાત્સલ્ય અને માધુર્ય રસો સાથે જોડીને આ ત્રણેયનો સંપર્ક જ મને પાર ઉતારશે. અન્યથા એ અસંભવ છે. વૈદયી ભક્તિના માધ્યમથી શાસ્ત્ર નિધિ નિષેધ અનુસાર મારી આરાધના કરે, કિંતુ વૈદયી ભક્તિના પ્રભાવથી ભક્તગણ મારા વૈકુંઠ ચરણથી મારી લીલામાં પ્રવેશ કરે છે. એમને મારા વૃંદાવન સ્વરૂપમાં પ્રવેશ નથી મળી શકતો. એટલા માટે કળીના યુગમાં હું ભક્તના રૂપમાં અવતાર લઈશ અને વૈદયી ભક્તિના માધ્યમથી જે પણ મારી સેવા કરશે એમને મારા વૃંદાવન રૂપમાં પ્રવેશ મળી જશે. ત્યારે વ્રજનંદન કૃષ્ણ સચ્ચિદાનંદ ગૌર હરિરૂપમાં માયાપુરમાં અવતરિત થયા. સંકીર્તન કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. મહાપ્રભુએ ભવિષ્યવાણી કરી છે કે આ જગતમાં ચારે તરફ દુનિયાના બધા જ ખૂણાઓમાં એમનું નામ ફેલાઈ જશે. જો કે માનવીય રૂપે જોવા જઈએ તો આ ભવિષ્યવાણી બિલકુલ અસંભવ લાગે છે. પણ જેમ ભગવાને કહ્યું છે કે એમની ભવિષ્યવાણી ક્યારેય ખોટી નથી હોતી અને આ મહાન કાર્ય સંપાદિત કરવા માટે એ તેમના એક ખૂબ જ પ્રિય સહયોગીને અહીંયા મોકલશે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ એ ભવિષ્યવાણી કરી હતી કે એમનું સંકીર્તન આંદોલન દુનિયાભરના શહેરો અને ગામોમાં ફેલાશે. આ એક અદ્ભુત ભવિષ્યવાણી હતી. હા, શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આ ભારપૂર્વક કહ્યું હતું કે ભગવાન જ અસીમ સત્તાનું રૂપ છે અને એમના શબ્દ વ્યર્થ નથી જઈ શકતા. જેમને ભરોસો નથી એ તેમની ભવિષ્યવાણીમાં નહીં માને. એનાથી કોઈ ફરક નથી પડતો. બધું જ એક જ સમયે ઉજાગર થઈ જશે. પોતાની ભવિષ્યવાણીને સત્યતા પ્રદાન કરવા માટે શ્રી ચૈતન્ય મહાપ્રભુ એમના એક વિશેષ સાથીને મોકલશે, જે એમનો સંદેશ લઈને પશ્ચિમમાં જશે. કેટલાય ભાગ્યશાળી આત્માઓ એના પ્રત્યુત્તરમાં એમના ભક્ત બની જશે. દુનિયાભરમાં એક આંદોલન શરૂ થઈ જશે જે ઈશ્વર પ્રેમમાં સમસ્ત સંસારને લીન કરી લેશે. દુનિયાભરના મોટા શહેરોમાં એ લોકો ભગવાનનું નામ લઈને નૃત્ય કરતા ઉછળશે, હરિનામ ગાશે અને નાચશે. તેઓ એક આધ્યાત્મિક ક્રાંતિનું કારણ બનશે અને દુનિયા એક સાચા અભ્યુદયનો અનુભવ કરશે. જોકે તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ દેખાતા હશે, પણ તેમણે શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા વિશેષ શક્તિ પ્રાપ્ત કરી હશે અને તે એક એવી શક્તિ પ્રાપ્ત કરશે જે પહેલા ક્યારેય કોઈને નથી અનુભવાઈ. એ દુનિયાભરના લાખો લોકોને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોમાં પરિવર્તિત કરવાનો અદ્ભુત ચમત્કાર કરી બતાવશે. શ્રી શ્રી રાધા કૃષ્ણની અપ્રતિમ મૂર્તિઓવાળા સેંકડો મંદિરોની એ સ્થાપના કરશે અને ઉચ્ચ સ્તર પર આરૂઢ કરવા માટે અમેરિકન અને યુરોપિયન લોકો પણ તેમની આરાધના કરશે. એ તેમને પ્રેરિત કરીને ઉચ્ચ સ્તરના વૈષ્ણવ અને બ્રાહ્મણ બનાવશે. દુનિયાભરના તમામ મહત્વપૂર્ણ શહેરોમાં એ વૈદિક આધ્યાત્મિક તહેવારોનો શુભારંભ કરાવશે. લાખો લોકો આ તહેવારોમાં ભાગ લઈને પ્રભુ સાથે એમના પ્રેમપૂર્વક સંબંધની શરૂઆતનો આનંદ અનુભવ કરશે. તે આ ભૌતિક જગતને આધ્યાત્મિક ગગનમાં પરિવર્તિત કરી દેશે. આપણે આ અદ્ભુત વસ્તુઓના અનુભવ માટે ભલે ન રહીએ, પણ આ વસ્તુઓ થશે અવશ્ય. અને જે લોકો એ સમયે જન્મ લઈને ભાગ્યશાળી થશે એ પ્રભુની સાચી કૃપા પ્રાપ્ત કરીને આધ્યાત્મિક લાભ મેળવશે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ જે ભવિષ્યવાણી કરી હતી એ સાચી થશે. thank you